તો 10 કલાકમાં 195 તાલુકામાં વરસાદ થયો છે। કપરાડામાં 3.5 ઇંચ જેટલો વરસાદ થયો। દિયોદર અને નાના પોંઢામાં 2 ઇંચ વરસાદ થયો। લાખણી, ખેરગામ, રાહ, ધાનેરામાં 2.5 ઇંચ વરસાદ થયો। 12 તાલુકામાં 1 થી 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે। તો વરસાદનું જોર ઘટવાની સંભાવના હાલમાં ઓછી છે। બંગાળની ખાડીમાં બન્યું છે બીજું લો પ્રેશર। હજુ મજબૂત બની શકે છે નવું લો પ્રેશર। એક લો પ્રેશર ગુજરાત રાજસ્થાન સરહદે સક્રિય છે। ગુજરાત નજીક સક્રિય છે ચોમાસાની ધરી, અને દક્ષિણ ગુજરાતમાં ઓફશોર ટ્રફ સક્રિય છે, એટલે હજુ પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। આ રાઉન્ડ પૂરો થાય પછી બીજા રાઉન્ડની પણ તૈયારી છે। તો રાજ્યમાં સિઝનનો વરસાદ 50% ને પાર પહોંચી ગયો છે। અત્યાર સુધીમાં 52.5% વરસાદ નોંધાયો છે। ગયા વર્ષ કરતા આ સમયગાળામાં વધુ વરસાદ થયો। ગયા વર્ષે 25 જુલાઈ સુધીમાં 51.6% વરસાદ નોંધાયો હતો। રાજ્યમાં કુલ 20 ઇંચ વરસાદ થયો છે। અત્યાર સુધીમાં 52% વરસાદ થઈ ચૂક્યો છે। કચ્છ પંથકમાં 19% વરસાદ થયો। ઉત્તર ગુજરાતમાં 35% વરસાદ થઈ ગયો। મધ્ય ગુજરાતમાં 44% વરસાદ થયો, જ્યારે સૌરાષ્ટ્રમાં 44% વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 77% વરસાદ થઈ ચૂક્યો છે। હવે બાર ચાર્ટના માધ્યમથી સમજાવીશ કે કઈ રીતે કેટલા ઝોન વાઇઝ વરસાદ ક્યાં ક્યાં કેટલા ટકા થયો છે। સૌથી પહેલા જુઓ દક્ષિણ ગુજરાત, જ્યાં સૌથી વધારે 77% વરસાદ નોંધાયો છે દક્ષિણ ગુજરાતમાં। ત્યારબાદ સૌરાષ્ટ્ર બીજા ક્રમે આવે છે। સૌરાષ્ટ્ર ઝોનમાં 44% વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે। ત્યાર પછી મધ્ય ગુજરાત છે, જેમાં પણ 44% જેટલો વરસાદ અત્યાર સુધીમાં પડી ચૂક્યો છે, અને ઉત્તર ગુજરાતમાં 35% વરસાદ અત્યાર સુધીમાં પડ્યો છે, જ્યારે કચ્છમાં 19% વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે। એટલે આ ઝોન વાઇઝ છે તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે 77% વરસાદ છે, જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં 44% વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 35% અને કચ્છમાં સૌથી ઓછો 19% જ વરસાદ થયો છે। રાજ્યના 207 જળાશયોમાં 69% પાણી છે। નર્મદા ડેમ 69% પાણીનો જથ્થો છે। 14 ડેમ 100% થી વધુ ભરાયેલા છે। 25 ડેમ 100% ભરાયા છે। 27 ડેમ 70% સુધી ભરાયા છે, તો 53 ડેમ 50% સુધી ભરાયેલા છે। 87 ડેમમાં હજુ 25% થી ઓછો પાણીનો જથ્થો છે। 21 ડેમ હાઈ એલર્ટ પર છે। 4 ડેમ એલર્ટ પર છે અને 14 ડેમ વોર્નિંગ લેવલ પર છે। અત્યાર સુધીમાં 40,675 લોકોનું સ્થળાંતર કરવામાં આવી ચૂક્યું છે। 6,766 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી ચૂક્યું છે। અત્યાર સુધીમાં 648 માર્ગ બંધ છે। એસટીની 485 રૂટની 2065 ટ્રીપો બંધ છે। અત્યાર સુધીમાં 60% વાવેતર પણ થઈ ગયું છે। રાજ્યના 207 જળાશયોમાં 69% પાણી છે, તો બીજી તરફ નર્મદા ડેમ 69% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। અત્યાર સુધીમાં વાવણીની જ્યાં સુધી વાત છે 60% વાવેતર પણ થઈ ગયું છે। હવે વાત ખેડા જિલ્લાની। ખેડા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છે। ખેડાના માતરમાં વરસાદના પાણીએ ભારે તારાજી સર્જી છે। બામણગામ દલોલી રોડ પર પાણી ફરી વળ્યા છે। અહીંયા પેટ્રોલ પંપ, સોલાર પ્લાન્ટ સહિત ફેક્ટરીમાં પણ પાણી ઘૂસી ગયા। દલોલી, વાળોતરી, બામણગામના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે। બામણગામની 2000 વીઘા જેટલી જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, તો દલોલીઓની 3000 અને વાલોતરીની 1200 વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ છે। ખેડૂતોને પણ વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। વધુ માહિતી મેળવીએ ખેડાથી સંવાદદાતા ઉમંગ મારી સાથે જોડાયા છે। ઉમંગ, માત્ર માતરના જ આસપાસના ગામોને નુકસાન છે કે પછી અન્ય તાલુકામાં પણ આ જ પ્રકારે નુકસાની આવી છે? બિલકુલ ચોક્કસથી પંકજ, ખેડા જિલ્લાના માતર, ખેડા, વસો તાલુકામાં જે વરસાદ પડ્યો હતો અને વરસાદ 20 ઇંચથી વધુ પડ્યો હતો અને તેના કારણે જળબંબાકારની સ્થિતિ છે। દ્રશ્યો બતાવીશ
કે તમે જોઈ શકો છો અત્યારે અહીંયા આગળ આ લોકો છે તમને ટ્રેક્ટરનો સહારો લઈને પસાર થવું પડી રહ્યો છે. હું અત્યારે જે રોડ ઉપર ઊભો છું તે દરોલીથી બામણ ગામને જોડતો રોડ છે. બીજું દ્રશ્યો બતાવીશ. તમે જે જોઈ શકો છો આ તમામ ખેતરો છે, પરંતુ ખેતરો અત્યારે તમામ જળમગ્ન થયા છે અને જેની અંદર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. કહી શકાય કે 2000 થી વધુ વીઘા જે જગ્યા છે તે તમામ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ છે. કહી શકાય કે અહીંયા આગળ 10 થી 12 ફૂટ જેટલું પાણી ખેતરમાં જોવા મળ્યું છે. આ કોઈ નદી નથી પંકજ, પરંતુ જે કાંસ પસાર થાય છે તે કાંસની અંદર આ પ્રકારની સ્થિતિ રહી છે. એના સ્થાનિક ખેડૂત આપણી સાથે જોડાયા છે. કાકા, શું નામ તમારું અને કયું ગામ છે, કયા પ્રકારની સ્થિતિ છે અત્યારે? મારું નામ માજી સરપંચ ગગજીભાઈ દેસાઈ પરમાર, બામણ ગામ તાલુકામાં જિલ્લે ખેડા. અમરેશભાઈ, કયા પ્રકારની પરિસ્થિતિ અત્યારે? અત્યારે પરિસ્થિતિ એવી છે કે આ ગાડા સિંધીવાળા કાંસનો બામણ ગામ ઉપર રોડ, ખાનાવાળા રોડ પર ઉભા છે. 60 ફૂટ કાલે પાણી હતા, આજે જરા ઓસરી ગયું છે. અમારે ગાડા સિંધીવાળા ભલાળા કાંસનું પાણી થઈ ડાકોર સુધીનું પાણી આવે. અમારે ડાકોર સુધીના પાણી માર કરે છે અમને, અને આગળ નીકળવાનું ખેતરવાળા એક જ જગ્યાએ નીકળે એટલે માર પર ભરાવ થઈ જાય છે. કાકા, કેટલું નુકસાન છે? કેટલા વીઘા જમીનમાં પાણી ફરી વળ્યું છે? નુકસાન તો અમારા બામણ ગામમાં 1100 હેક્ટર જમીનમાં પાણી ફરી ગયું છે. ઘરોબાડિયા સાફ થઈ ગયું છે. હવે આગળ રોપવાનું શું ખેડૂતો કરવાના છે? વાયુ તા પાણી આમ તો આવી ગયો. ઘરોબાડિયા અમારે સાફ થયા, આગળ રોપીશું કરીશું શું? અમે ખેડૂત બે પાયમાલ થઈ ગયો હતો. પંકજ, બિલકુલ ચોક્કસથી કહી શકાય કે અત્યારે લોકો છે તે ટ્રેક્ટરનો સહારો લઈને નથી પસાર થઈ રહ્યા છે. મહત્વની બીજી વાત કરવામાં આવે તો પંકજ, માતર તાલુકાના 5 જેટલા રસ્તાઓ, ખેડા તાલુકાના 4 જેટલા રસ્તાઓ તેમજ 2 સ્ટેટ હાઈવે અત્યારે બંધ કરી પરિસ્થિતિ છે. વરસાદ તો જો કે રાહતના સમાચાર છે કે વરસાદ અત્યારે બંધ થયો છે, પરંતુ વરસાદ પછી છેક નડિયાદથી લઈ અને જે ડાકોરનું જે પાણી છે ત્યાં આ વિસ્તાર સુધી આવતું હોય છે અને પાણીના કારણે અત્યારે લોકો છે તે અત્યારે પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા. જોકે મહત્વની વાત કેટલાક ઘરોમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ છે, પરંતુ હજુ જો વધુ વરસાદ પડે તો સ્થિતિ પંકજ ચોક્કસથી વણસી શકે છે. જી પંકજ. ઉમંગ, ખેડા જિલ્લાના કેટલા ગામો છે જે બેટમાં ફેરવાયેલા છે અને કઈ જગ્યા પર રેસ્ક્યુ કરવામાં આવ્યા છે? પંકજ, ચોક્કસથી કહી શકાય કે તંત્ર પહેલેથી એલર્ટ થયું હતું, તેના કારણે રેસ્ક્યુની ફરજ નથી પડી. પરંતુ ખેડા તાલુકા, વસોદ તાલુકાનું રામોલ ગામ હોય, લવાલ ગામ હોય, ખાધલી ગામ હોય, માતર તાલુકાનું માલાવાડાનું ડુંગરપુરા પરુ હોય કે પછી વાલોતરી ગામ હોય કે પછી દરોલી ગામ હોય, તમામ ગામના જે મુખ્ય માર્ગો છે તે બીચમાં ભરવાયા છે. ભલાણા ગામનો વરસીટુક જે વિસ્તાર છે તે બીચમાં ભરવાયો છે. જો કે તંત્ર પહેલા એલર્ટ થયું હતું અને તંત્રે તાત્કાલિક 12 થી 15 એક ગામમાં. જી ઉમંગ, આપની પાસેથી માહિતી લેતા રહીશું. આભાર માહિતી આપવા માટે. તો આપે જોયું માતરમાં જે ગામો છે ત્યાં અત્યારે પાણી ફરી વળેલા છે અને કેટલાય વીઘા જમીનની અંદર અત્યારે જળબંબાકારની પરિસ્થિતિ છે. ખેતરો જે છે એ બેટમાં ફેરવાઈ ગયા છે. ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માતર તાલુકાથી, ખેડા જિલ્લાથી આવી રહ્યો છે અને અનેક ગામો એવા છે કે જ્યાં અત્યારે પાણી એટલા ભરાયેલા છે કે ખેડૂતોને ખેતી તો દૂરની વાત છે, ઘરની અંદરથી પણ કેવી રીતે બહાર નીકળવું એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. જો કે રાહતની વાત એ છે કે વહીવટી તંત્ર અહીંયા એટલું એલર્ટ હતું કે કોઈને રેસ્ક્યુ કરવાની ફરજ પડી નથી. પાણી ખૂબ ભરાયેલા છે ગામમાં. ખેતરોમાં પાણી ભરાવાના કારણે ખેડૂતોને અહીંયા નુકસાની આવી છે એ ચોક્કસ છે. ગામો અત્યારે બેટમાં ફેરવાયા છે એટલે જનજીવન થોડું પ્રભાવિત થયું છે એ પણ ચોક્કસ છે અને હજુ પણ ભારે વરસાદનું એલર્ટ છે ખેડા જિલ્લામાં. તો માતરના બામણ ગામના દલીલો રોડ પર ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી. અહીંયા વરસાદી પાણીની તબાહીના આકાશી દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર અમે આપને બતાવી રહ્યા છીએ. ખેડાના માતરમાં વરસાદના પાણીએ તારાજી સર્જી. બામણ ગામ દલોલી રોડ પર પાણી ફરી વળ્યા. પેટ્રોલ પંપ, સોલર પ્લાન્ટ સહિત ફેક્ટરીમાં પાણી ઘૂસ્યા. બામણ ગામની 2000 વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ. અંધારા વરસાદના કારણે અત્યારે જે પરિસ્થિતિ થઈ છે તેના સીધા દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ તમને આ ડ્રોન દ્વારા બતાવજો. સીધા દ્રશ્યો તમને બતાવીશ કે કેમેરામેન વિનંતી કે તમે દ્રશ્યો જે જોઈ રહ્યા છો અત્યારે આ ચારે બાજુ જળબંબાકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને અત્યારે કહી શકાય કે માતરના ધારાસભ્ય સહિતના જે આગેવાનો છે તે અત્યારે આ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પહોંચ્યા છે. તમે આ દ્રશ્યો ડ્રોનની અંદરથી જોઈ શકો છો તે પ્રકારે કે સમગ્ર જ્યાં સ્થળ ત્યાં જનની અત્યારે પરિસ્થિતિ જોવા મળી છે. અત્યારે હું જે ઉભો છું તે તારાપુરથી દરોડને જોડતો માર્ગ છે. માર્ગ ઉપર આવેલું જે વિરોજા ગામનો જે સોલર પ્લાન્ટ છે, આ સોલર પ્લાન્ટ સહિત તમામ વસ્તુઓ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. તમને બીજી બાજુ પણ દ્રશ્યો બતાવીશ કે અત્યારે તમે જોઈ શકો છો કે આ જે ડ્રોન છે તે અત્યારે જે બીજી બાજુ પેટ્રોલ પંપ આવેલો છે, આ પેટ્રોલ પંપ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને આ તમામ કહી શકાય કે 4000 થી વધુ વીઘા જમીનો આવેલી છે. તમામ જમીનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. આ જે સમગ્ર રસ્તો છે, આ રસ્તાની પર આવતા જે ગામડાઓ છે તેની અંદર પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે અને કહી શકાય કે પરિસ્થિતિ એવી વણસી રહી છે કે અત્યારે આ તમામ વિસ્તાર પાણીમાં જળબંબાકાર થતો જોવા મળી રહ્યો છે. સૌથી મહત્વની બીજી વાત કરવામાં આવે તો અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે પ્રકારે
ચારે બાજુ માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, બાકી કોઈ વસ્તુ અત્યારે દેખાવા જોવા મળતી નથી. અને કહી શકાય કે હજુ પણ જો વધુ વરસાદ પડે છે તો આ પરિસ્થિતિ વધુ વંચી શકે છે. અને અહીંના જે ખેડૂતો છે તેમની જે તૈયાર કર્યો છે ડાંગરો તમામ જે પાક હતો તે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયો હોય તે પ્રકારે સ્પષ્ટ લાગેલું છે. મહત્વની વાત કરવામાં આવે તો માતર તાલુકાનું બામણગામ, પરિયેજ, બલાડા, દલોલી સહિતના જે ગામડાઓ છે, વિરોા સહિતના ગામડામાંથી જે પસાર થતો જે કાસ છે એ કાસની અંદર એટલી પાણીની ભરપૂર આવક થઈ હતી કે આ કાસના પાણી છે ત્યાં સીમ વિસ્તારોમાં ફરી વળ્યા હતા. અને અત્યારે તમે જે પ્રકારે સમગ્ર જે પરિસ્થિતિ જોઈ રહ્યા છો, તમે જ્યાં સ્થળ ત્યાં માત્ર જનની સ્થિતિ છે, જ્યાં ના પહોંચતો હોય તંત્ર ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચતો હોય છે, પરંતુ આગળ માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર પર આ સમગ્ર વિસ્તારો ત્યાગ મેળવવા માટે પહોંચ્યા છે. ત્યાં અત્યારે તમે જે પ્રકારે જોઈ રહ્યા છો કે બધી જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અને કહી શકાય કે હજુ પણ વરસાદ છે તે ક્યાંક ને ક્યાંક દિવસ દરમિયાન બંધ થવાનું નામ નથી, જેના કારણે આ પાણી હજુ વધી શકે છે. બીજી મહત્વની વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં આવેલા 6 થી વધુ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. અને અત્યારે સમગ્ર વિસ્તારની અંદર જે મામલતદાર સહિતના જે અધિકારીઓ છે તેમને અત્યારે વિસ્તારની મુલાકાત માટે પહોંચવા માટે ધારાસભ્યશ્રીએ પણ સૂચન કર્યું છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો કેટલાક લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી, તેમનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે, પરંતુ અત્યારે પરિસ્થિતિ છે કે અત્યારે સમગ્ર સ્થિતિનો ત્યાગ મેળવવા માટે તમામ જે ધારાસભ્યના તમામ નેતાઓ જે છે તેઓ પણ પોતાના વિસ્તારમાં ઉતરી ગયા છે. કહી શકાય કે આ વિસ્તારની અંદર અંદાજે 4000 થી વધુ વીઘા જે ડાંગરનો જે પાક તૈયાર કરવામાં આવ્યો હતો તમામ પાક છે હવે નિષ્ફળ જવાનો છે. અને પહેલામાં પેલું અત્યારે એક જ વાત છે કે જો પાણી ઉતરે ત્યારબાદ આ જે સમગ્ર પરિસ્થિતિને અત્યારે કંટ્રોલમાં કરી શકાય તે પ્રકારે અત્યારે લાગી રહ્યું છે. મહત્વની બીજી વાત કરવામાં આવે તો માતર તાલુકાના જે અન્ય ગામડાઓ છે ત્યાં આગળ પણ આ જ પ્રકારની જળબંબાકારની સ્થિતિ થઈ છે. અને જેના કારણે જ અત્યારે લોકો છે તે પારિવારિક આજે પાણીના લીધે મુશ્કેલી અત્યારે ભોગવી રહ્યા છે. મહત્વની બીજી વાત કરવામાં આવે તો જે વરસાદ છે તે અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો.